ત્યારબાદનો આપણે પ્રશ્ન લઈએ. લાલજીભાઈ પંચાલા, એમનો પ્રશ્ન છે ગામતળ વાળા 1959 પહેલાંની નિયમિત કરવા કે નહીં શરત ભંગ થાય છે. ગામતળ માપણી માટે શું કરવું સાહેબ, મને જવાબ આપો. એમનો પ્રશ્ન થોડો અસ્પષ્ટ છે, પણ મેં જે રીતે એમનો પ્રશ્ન સમજ્યો છે એનો જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરીએ. તો ગામતળના વાળા જે છે, જે 1959 પહેલાંના હતા, એને લગતો આ પ્રશ્ન છે. મારી તમામ વ્યુઅર્સને એ પણ વિનંતી છે કે ગામતળના વાળાને લગતા પણ જો કોઈ પ્રશ્ન હોય, કાંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો, જેમ આ લાલજીભાઈએ મૂકી છે એ રીતે. સૌપ્રથમ તો લાલજીભાઈ, તમે જે આ પ્રશ્ન મૂક્યો છે એ કાયદાના મંચ ઉપર, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારા પ્રશ્નનો જો જવાબ જોઈએ તો જો ગામતળ વાળો 1958 પહેલાં નિયમિત ન થયો હોય અને હાલ શરત ભંગનો પ્રશ્ન ઊભો થયો હોય તો સામાન્ય રીતે મામલો છે એ મામલતદાર અથવા તો પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કરીને નિયમિત કરવાની અરજી કરાવી શકાય છે. ગામતળની માપણી માટે તાલુકા કચેરી અથવા તો સર્વે માપણી, જે સર્વે ભવન હોય છે, માપણી વિભાગ, એમાં અરજી કરી શકાય છે, જેને સામાન્ય ભાષામાં DLR કચેરી કહેવામાં આવે છે. અને એમાં અરજી કર્યા બાદ જ સત્તાવાર માપણી થતી હોય છે. એટલે આમ જનરલી દરેક કેસના તથ્યો અને ફેક્ટ અલગ અલગ હોય છે, એટલે સાચું માર્ગદર્શન તો કેસ પેપર જોયા બાદ જ ખ્યાલ આવે. પરંતુ આ એક જનરલ જેને કહેવાય કે ઉપચાર જે કાયદામાં અવેલેબલ છે એ આપવાનો મેં પ્રયાસ કર્યો છે કે ગામતળનો વાળો તમારો જો 1958 પહેલાંનો હોય અને એ નિયમિત ન થયો હોય અને હાલ જો કોઈ શરત ભંગની કે કાંઈ એવી કાર્યવાહી થઈ હોય અથવા તો એવો કોઈ ડિસ્પ્યુટ સામે આવ્યો હોય તો પ્રાંત અધિકારી સમક્ષ એની અરજી કરી અને એ નિયમિત કરવા માટે થઈને કાર્યવાહી થઈ શકે છે. એ નિયમિત થઈ ગયા બાદ તમે DLR કચેરીમાં અરજી આપી અને એની માપણી પણ કરાવી શકો છો. તો લાલજીભાઈ, હું આશા રાખું છું કે આ જવાબથી તમને સંતોષ થયો હશે. અને વ્યુઅર્સને પણ મારી વિનંતી છે કે આવા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો મિત્રો.